અને આમ કરીને આમ મારે મૂકવું જોઈએ. હું ઘણી વાર જોઉં છું ને 5મે માળે મુંબઈમાં, અહીંયા તો રસ્તામાં કચરો ફેંકાતો નથી, પણ આ એને ફેંકી દેવાનું હોય ને તો આમ કરીને આમ નાખવું. અરે યુ સ્ટ્રેન્ગલ્ડ ઇટ. આ ઘરમાં એ બંધાશે કે કોઈ ગળું દબાવી દે છે. આ ઘરમાં આ છે, તમને કાગળને આમ કરવાનો હક નથી. ભાઈ એ અજીબ છે ને, પણ એ તો અજીબ વસ્તુ છે. અજીબ છે એમ કે છે. તમે અજીવને પણ જીવ માનો. આ જીવમાંથી બન્યું છે. એક વખત આ પણ જીવ હતું. મારા પિતાનું શવ હોય, તમે દલીલ કરો ને, બુદ્ધિને કૃપા કરીને સુવાડી દો. બુદ્ધિને સુવાડી દો. સમજ્યા કે નહીં? બહેનો જેને નાના બચ્ચા છે, ઘણી વાર મને કહે છે કે ભાઈ કાં તો ઘેર સુવાડીને લાવી છે, કાં તો અહીંયા સુવાડી દઈએ છે. બુદ્ધિ એ ઘણું નાનું બચ્ચું છે, મારું અને તમારું. આપણે પોતે જયારે જીનવાણી સાંભળતા એ વખતે બુદ્ધિને સુવાડી દેવી, એને કહેવું તું પ્લીઝ કૃપા કરજે, તો ભાવોલ્લાસ ઉભો થશે. અજીબ, તમે અજીબને પણ સજીવ માનો. સજીવ એકવાર તમે જો આને સન્માન કરો, એ માટે સાધુ સાધ્વી પદાર્થો કઈ રીતે પલટવે એનો વિધિ કીધો છે કે પદાર્થોને ડિસ્ટ્રોય કઈ રીતે કરવા. શું ભોજન એવું હોય, ખરાબ હોય, કડવી તુંબડીનું હોય ને તો પલટવું એ વિધિ છે. હા, એ વિધિ કેમ કહેવામાં આવ્યો છે? એને સન્માન પૂર્વક વિસર્જન કરવું. સન્માન પૂર્વક. રોગોને પણ દુશ્મન ગણવાનું કીધું નથી. અત્યારે આપણા મોડર્ન વર્લ્ડની અંદર આપણી બધી કન્સેપ્ટો જે છે ને ડિસ્ટ્રોય થઈ ગઈ છે. તમે એમાં રેવર નથી. એક એક વસ્તુ પર તો તમે રેવર કરો. મારા અવાજને મને સુધી મને રેવર ન કરો. સન્માનનો ભાવ મને આવ્યો નહીં. સન્માનનો ભાવ ન આવ્યો. અને કદાચ આ ભાઈના કહેવા પ્રમાણે તમે આ મૂર્ખામી કરો છો. આ તો એને ગોઠવો એટલે બોલે. વાતો નહીં, મારી અંદર રેવરન્સનો એક ભાવ ઉત્પન્ન થાય છે. હું જ્યારે કોઈને રેવર કરું છું, એનું સન્માન કરું છું, સન્માનનો ભાવ મારી પોતાની અંદર ઉત્પન્ન થાય છે. મારો આત્મગુણ છે. નાનો આત્મ આ નથી. આ અજીબ છે, મને ખબર નથી આ અજીબ છે. જ્ઞાન છે આમાં. જો અજીબ હોય તો હું પગ નીચે મૂકીને ઉભો કેમ ન થઈ? એક અક્ષર લખો એ પણ જ્ઞાન છે. ખાગડિયા ફાડીને ફેંકીએ છીએ. ના, કોઈ વસ્તુ, કોઈ પદાર્થ સદા સર્વદા અજીબ અને બિલકુલ અજીબ જેને પૂતગલ પરમાણુ કહેવામાં આવે. નવ તત્વમાં અજીબ આખું છે. નવ તત્વમાં અજીબ એ અજીબ આપવામાં આવ્યું છે. પૂતગલ પરમાણુને આપવામાં આવ્યું છે. અને એ પૂતગલ પરમાણુને કર્મના પરમાણુઓ સમજાવવા માટે કહેવામાં આવ્યું છે. કર્મના પરમાણુને પણ રેવર કરવાના છે કે જો તમે ન હો તો નિગોદમાંથી નીકળેલો હું સિદ્ધાર્થો પ્રગટાવી શક્યો ન હો. હે કર્મના પરમાણુ, તમે પારાવાર ઉપકારી છો. પારાવાર ઉપકારી છો. તમે એમ માનો છો? તમને હું નથી કહેતો, મને કહું છું કે હું ને તમે એમ માનીએ છીએ કે ગથુકુમાલે સોમી એના સસરા કે જેને ખેરના અંગારા મૂક્યા એનો આભાર માન્યો કે મારા સસરાએ મને મોક્ષની પાઘડી પહેરાવી. ત્યાં પૂરું નથી થતું, ત્યાંથી શરૂ થાય છે. એને અગ્નિકાયનો ઉપકાર માન્યો કે એ અગ્નિકાય તમે જો આમાં હોત નહીં ને કર્મનો ક્ષય કઈ રીતે કરી શકત? ના, એને વાયુકાયનો આભાર માન્યો. શું વાયુકાયની દયા ચિંતવી કે આ અગ્નિ હું માથું હલાવીને જો પડી જશે તો વાયુકાયના જીવોને, પૃથ્વીકાયના જીવોને, પૃથ્વી ઉપર ચાલતા ત્રસ્તકાયના ક્યાં વિચાર કર્યો? એને ટોટેલિટીનો વિચાર કર્યો, એને કોસ્મોસનો વિચાર કર્યો, એને સમગ્રતાનો વિચાર કર્યો. જૈન દર્શન એ જે કેવું દર્શન છે સાહેબ, જેમાં શબ્દ આવે છે. મંદિરનું શબ્દ સિદ્ધ સર્વને ટોટેલિટીને લેનારું કોઈ હોય ના, જૈન ધર્મ છે. નમો એ સંગસ્તાવું સર્વ પાવકપણાસણ સર્વ પાપ કર્મો નાશ પામે. સર્વનો અર્થ શાસ્ત્રમાં 108 અર્થ આપ્યા છે સર્વના. મારા સર્વ કર્મ નાશ પામો એ તો છે, સર્વના સર્વ કર્મ નાશ પામો એ પણ અર્થ છે. સર્વ પાવકપણાસણ બધા જીવોના બધા કર્મો નાશ પામો. આપણે એકવાર થોડી વાર બુદ્ધિને વિનંતી કરવી પડશે. સમજ્યા ને? અહીંયા માતાઓ જેમ બાળકને થપેડે છે ને એમ જરાક એને તમે થપેડો ને થોડું 1.5 કલાક પૂરતું. આપણા 1.5 કલાક
પૂરતું જો થપેડે, હા, અને જો ઊંઘી જાય અને તમે જે સાંભળશો હૃદય ખુલી જશે. બે વસ્તુઓ છે, એક બુદ્ધિ છે, એક હૃદય છે. એકમાં લોજિક છે, એક પરિમિત છે, બીજું અનંત છે, અપાર છે. એ હૃદય છે. અને એ હૃદયમાં જે ભાવ છે, એક વાર જો એ ભાવ ઉઘડી જાય અને ઉઘડી જશે એનું કારણ એ છે કે અંદર કેવળ જ્ઞાન ભરેલું છે. બધામાં અંદર કેવળ જ્ઞાન છે. એટલી આ વાત ગમે છે, ચર્ચા કરવી પણ તમને એટલે ગમે છે. તમે પૂછો છો એ પણ જિજ્ઞાસા માટે પૂછો છો. કિરણભાઈ થોડી પાડવા નથી પૂછતા. જે શંકા કરે છે ને એ પણ પોતાની અંદરનો કાંટો કાઢી નાખવા કરે. મને ઘણા જે પ્રશ્નો પૂછે છે એ માટે પૂછે છે કે કોઈ તેમને પૂછે તો પ્રત્યુત્તર શું આપી શકાય, માટે દ્રઢતા કેમ આવે એ માટે પૂછે છે. બધું હિતકારી છે, પણ આ બધું શક્ય તો થાય છે હા, એકવાર આપણી બુદ્ધિરૂપી બાળકને ઉગાડી દીધું. કારણ કે નહીં તો એટલું રોતડું છે ને, રડ કરતું હોય છે, માને કઈ કામ કરવા દેતું નથી. અંદર આત્મતત્વને આ બુદ્ધિ કઈ કરવા દે એ દરેક વસ્તુમાં શંકા લાગે. એ દરેકમાં શંકા લાગે. મને એમ શંકા આવે કે મારો બાપ જે છે એ બાપ હશે કે નહીં, અને મારી માં કે ભાઈ એ જ બાપ હતો, મારી માં સાચું કહેતી હશે કે નહીં. કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી. ભગવાનને કેવળ જ્ઞાન હતું કે કેવળ જ્ઞાન હતું એની તમે ખાતરી કઈ રીતે? તો ભાઈ કેવળ જ્ઞાન વગર કેવળ જ્ઞાનની ખાતરી, કોઈ જવાબોનો અંત નથી. અંત એક વાર એને સુવાની દો. હું તમને એ કહું છું કે એને આપણું બાળક છે, બુદ્ધિ પણ મારું બાળક છે, હૃદય પણ મારું બાળક છે. એક વખતે જો જીનવાણી અંદર ઉતરી પરિણત થઈ ના તો એક પછી આ બુદ્ધિ એ વડે શું એ વડે 14 ગુણસ્થાને પાર કરી. આ બુદ્ધિ, હું બુદ્ધિને આત્મતત્વની વધુ નજીક માનું છું, પણ અત્યારે એ નાનું બાળક રોતડું છે, એકદમ રોતડું છે. બ્રાહ્મણ હરિભદ્રમાં રોતડું, ચિત્તોડની શેરીમાં, સાંકડી શેરીમાં હાથી દોડી આવ્યો, એકદમ નજીકમાં જે ઘર હતું એના પર ચડી ગયા, દેરાસર. બ્રાહ્મણ હરિભદ્ર તીર્થંકર ભગવાન નીચે બેઠેલા હતા. આમ એને જોઈને તરત જ સંસ્કૃતમાં શ્લોક કીધો. મિષ્ટાન ખાઈને જેની ફાન વધી ગઈ હોય, મૂડી ગાળ જેવો આ શ્લોક હતો. મિષ્ટાન ખાઈને જેની ફાન વધી ગઈ હોય, શું એમ બહુ ગડબડાટ કરીને તારી માનતા તે મેળવી છે. શું એવા તને અહીંયા બેઠેલો હું આજે જોઉં છું. આવી જાતનો શ્લોક છે. શું એ તો ઉતરી ગયા. એ પોતે એને બુદ્ધિને જાગતી રાખી, એની આ બુદ્ધિના રોટલા બાળકને. એટલે હાથમાં એક નાની કુવાડી રાખતા, એક દોરડું રાખતા, એક સીડી રાખતા અને પેટ ઉપર પાટો બાંધતા. કોઈ પૂછે તો કહેતા આ બ્રાહ્મણ હરિભદ્ર એટલું બધું જ્ઞાન મને ભર્યું છે કે પાટો છોડું તો પેટ ફાટી ગયો. આ કુવાડી એ માટે છે કે વાદ કરનાર જો અંદર પાતાળમાં ઉતરી જાય તો ભૂમિ ખોદીને બહાર કાઢે. આ સીડી એ માટે છે કે એ જો આકાશમાં ઉપર ચડી જાય તો સીડી પર ચડીને પકડી પડે. અને દોરડી એ માટે છે કે એને હરાવીને બાંધવું. મેં અત્યાર સુધી બધાને બાંધ્યા છે. જે શ્લોક હું ન સમજી શકું એનો છેલ્લો થઈ. આ દુનિયામાં એવું કઈ નથી જે હું ન સમજુ. બસ અને એક વખતે એવું બન્યું, સવારે પ્રાતઃકાળે ઊંઘમાંથી ઉઠેલા, એટલે સાયકોલોજીકલ રિલેક્સ બહુ હશે એમ મને લાગે છે. હા, ઊંઘમાંથી ઉઠ્યા હોય તો રિલેક્સ તો હોય. અને મળ વિસર્જન માટે લોટો લઈને જતા હતા. એટલે શાંતિથી જઈ રહ્યા હતા ગામ બહાર ઉપાશ્રયમાં રહેલા સાધ્વી આવશ્યક સૂત્રની એક ગાથા ગોખતા હતા. ચક્કી દુર્ગમ ચક્કી એ ગોખતા હતા. એક તીર્થંકર થાય ત્યારે એક ચક્રવર્તી થાય, બીજા તીર્થંકર થાય ત્યારે એક ચક્ર. ક્યારે તીર્થંકર થાય ચક્રવર્તી? મેં કીધું આ શું? આ સમજાતું ઉભા રહી ગયા.
સમજાતું નતું એટલે લેંગ્વેજ નહોતા સમજતા એમ નહીં સમજતા. હું ને તમે કન્નડ ભાષા નતા નહીં લેંગ્વેજ સમજતા હતા, પણ એટલે શું પણ આનો અર્થ શું વળી? એક તીર્થંકર થાય પછી એક ચક્રવર્તી થાય, પછી 3 તીર્થંકરો થાય પછી 2 ચક્રવર્તી થાય. આ શું? એને ઉગાડીને કીધું સાધ્વી શું તમે ચક્કી દુર્ગમ ચક્કી ચક્કમ ચક્કી શું છે આ? સાધ્વીએ કહ્યું કે મારા ગુરુ મહારાજ તમને કહી છે. ચલો ગુરુ મહારાજ પાસે, ચલો ગુરુ મહારાજ પાસે. પણ ગુરુ મહારાજ પાસે ગયા, આપણને કઈ ઉલ્લેખ મળતો નથી, પણ ગુરુ મહારાજ જે ચડે બેઠા, સમજાય? ખૂબ 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 રડીને, હા, પેલું રોતનું બાળક હતું ને ઊંઘી ગયું હતું એ વખત ગુરુ મહારાજે જે કંઈ કીધું મને દીક્ષા 1444 ગ્રંથની રચના કરનારા હરિભદ્ર પુરી મહારાજ, હા, એમના જ્ઞાનની સરાહના કરતા મને જીભ ચુકાતી નથી. હું મારા ગુરુઓમાં જેટલું મહત્વ રંગરવીજય મહારાજને આપું છું ને, સિદ્ધસંગ દિવાકરને, હરિભદ્ર પુરીને, કુંદકુંદાચાર્યને, હેમચંદ્રાચાર્યને આપું છું. આને એ પલટાઈ, અને એ બાળક જ્યારે મોટું બન્યું, આ બુદ્ધિ એ જ્યારે મોટી બનીને 1444 ગ્રંથોની એમને સૂક્ષ્મતાની પાછળથી સૂક્ષ્મતા સુધી કરી છે. જૈન ધર્મનું આટલું ગૌરવ જો ભગવાન હરિભદ્ર પુરી ન થયા હોત ને આપણને જાણવા ન મળે. આપણને જાણવા ન મળે. એ 1444 ગ્રંથો લખ્યા પછી 44મો ગ્રંથ 1444મો, હા, એ એમને નક્કી કર્યું સંસ્કૃત ભાષાની અંદર એક પણ જોડા અક્ષર વગરનું ભગવાનનું ચરિત્ર લખવું, પ્રભુનું ચરિત્ર. અને એ માટે એમને મંગલાચરણ લખાવ્યું. સંસાર દાવા નવદા નીરમ તમોહ દુલી હરણે સમીરમ. એક પણ જોડા અક્ષર સંસ્કૃત ભાષાનો નથી. આ તો હજી 3 શ્લોક લખાઈ ગયા, ચોથો લખાતો તો આપણી પોસ્ટેરિટીનું, પાછળની પ્રજાનું કમ નથી. હા, એ જ વખતે આમુલાલોલ ધૂલી બહુલ પરિમલા લીડલો લાલિમાલા કાળા ભગવાનનું ચરિત્ર કહેતા કહેતા કાળા. બસ આજે પણ સંવત્સરિક પ્રતિક્રમણમાં આપણે ત્યાં સુધી સાંભળીએ છીએ, અને પછી ઝંકારા રાવ સારા એ પછી આપણે મોટેથી બોલીએ છીએ. આમ આપણે બુદ્ધિને સુવાડી આપણે પણ પ્રેક્ટિસ કરી. ભગવાને કીધું, હું તમને વિનંતી કરું છું, આપણે આવતી વખતે આ પણ રાખીશું કે દરેક જણને જે પ્રશ્નો હોય ને એની આપણે ચાલુ સેશનમાં ચર્ચા કરી. નહીં, એનાથી ખુશી છે, મને ખુશી છે, કારણ તમે એક હેબિટ પાડો, એક દિવસમાં 15 મિનિટ 20 મિનિટ વધારે 12 મિનિટ શું એ ભાવના કરો કે ભગવાનને ટોટલ શરણે છે, બુદ્ધિની બાજુ પર મૂકી છે નથી, જે કંઈ કોઈ કે કહ્યું છે તું છે, અને જે તું છે એને હું શરણે છું. વાર્તાલાપ પૂરો કરીએ છીએ. આપણે ગિરનારની ત્રીજી ટૂંક પર જ રોકાઈ જઈએ આજે.